નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। આજે એબીસી ભણતા બાળકો વચ્ચે ક ખ ગ તો જાણે ભૂલાઈ જ ગયું હતું। જો કે દર્શક મિત્રો, હવે ગુજરાત રાજ્યના તમામ બાળકો એબીસીની સાથે ક ખ ગ પણ ભણશે। જી હા, રાજ્યની તમામ શાળાઓમાં હવે ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે। આપને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં આ બિલ રજૂ કર્યું। વિધાનસભામાં આના પર ચર્ચા બાદ આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। જો કે દર્શક મિત્રો, આ બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ પણ કરવામાં આવી છે, જે અનુસાર જો કોઈ શાળા વિદ્યાર્થીઓને માતૃભાષાનું શિક્ષણ નહીં આપે, એટલે કે ગુજરાતી વિષય ફરજિયાત નહીં ભણાવે, તો ફટકારવામાં આવશે 2 લાખ સુધીનો દંડ। તો દર્શક મિત્રો, રાજ્યમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે, જેથી રાજ્યના તમામ બાળકો એબીસીની સાથે સાથે હવે ક ખ ગ પણ ભણશે। જી હા, રાજ્યમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે અને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાતમાં બધી શાળાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાને લઈ આ અંગે વડોદરાના શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલ મહાનુભાવોનું શું કહેવું છે, સાંભળીએ। ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો છે ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો, એ બહુ સારામાં સારો નિર્ણય છે, જેના કારણે બાળકો પોતાની માતૃભાષા કો કે આપણી રિજનલ લેંગ્વેજ કો એ શીખી શકશે। અને અમે તો ગુજરાતી બધા ધોરણમાં આપીએ જ છીએ શિક્ષણ વિષય તરીકે। આપણી નવી શિક્ષણ નીતિ પણ કહે છે કે વિદ્યાર્થીઓ જેટલી અલગ અલગ ભાષાઓ શીખે એમના માટે ફાયદાકારક જ છે, એટલે આ નિર્ણય ઘણો સારો છે। હા, એટલે તમે જો ગુજરાતમાં રહેતા હોય અથવા કોઈ પોસ્ટ ઉપર ફરજ બજાવતા હોય તો તમને તમારી આ ભાષા ઘણી ઉપયોગી થઈ શકે છે, જેવી રીતે, એટલે એના માટે સારો મૂવ છે સરકારનો। હા, એના માટે હું એટલું જ કહીશ કે જે એમને ડિસિઝન લીધું છે ગુજરાત સરકારે, એ આઈ થિંક સો વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે। બિકોઝ મારા મંતવ્ય પ્રમાણે જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તે રાજ્યની તેને માતૃભાષા આવડવી જોઈએ, અને એટલા માટે હું એવું વિચારીશ કે આ જે ડિસિઝન લીધું છે ગવર્મેન્ટે, એ કદાચ ઘણું સારું છે। અને ગુજરાતમાં રહીને ગુજરાતી ન આવડે તો કોઈ મતલબ નથી ને નથી, એટલે જે સ્ટેટમાં તમે રહો છો એ સ્ટેટ લેંગ્વેજ તો આપને આવડવી જ જોઈએ ને આવડવી જોઈએ। તો મારી દૃષ્ટિએ જે પણ કંઈ નિર્ણય લેવામાં આવેલો છે તેને હું સાથ આપીશ। છોકરાઓના વિકાસ માટે મારી દૃષ્ટિએ લેંગ્વેજ તો આઈ થિંક સો લેંગ્વેજ પર કમાન્ડ અગર વિદ્યાર્થીઓને મળે, કોઈ પણ એક્સ્ટ્રા લેંગ્વેજ અગર બાળક શીખશે તો મને નથી લાગતું કે એનાથી કોઈ લોસ હશે। કારણ કે અગર આમ જોવા જાઓ તો ફ્રેન્ચ પણ આપણે શીખતા હોઈએ છીએ, એની શું જરૂર હોય છે નહીં હોય છે, પણ પાછળથી વિદ્યાર્થીઓ શીખે છે ને। તો કોઈ પણ લેંગ્વેજ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ફ્રેન્ચ, એની લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજ અગર વિદ્યાર્થી શીખશે તો એને આગળ જતાં એને ફાયદાકારક થવાનું છે। તો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ ડિસિઝન। ગવર્મેન્ટનું ઘણું આવકારતો એવા સ્ટેપ છે। અત્યારે એકચ્યુઅલી આપણે જાણીએ છીએ છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો ગુજરાતી લોકલ લેંગ્વેજને પ્રેફરન્સ નથી આપતા। જ્યારે ગુજરાતી લેંગ્વેજ યુઝ થાય છે ત્યારે એમને ખબર પણ નથી હોતી કે આ વસ્તુનું મિનિંગ શું થાય છે, અને ખરેખર અંગ્રેજી મીડિયમના જે સ્ટુડન્ટ છે એ ડાયલેમામાં રહે છે, ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દી વચ્ચે રમ્યા જ કરે છે। એમને એકચ્યુઅલ ગુજરાતીનો ઉદ્દેશ્ય ખબર જ નથી હોતો। કોઈ પણ દેશનું કલ્ચર જોયો, સંસ્કૃતિ જુઓ, જે જગ્યાએ લોકલ લેંગ્વેજને પ્રેફરન્સ આપવામાં આવ્યો હશે એ જ સંસ્કૃતિ અને એ જ દેશ આગળ વધ્યો હશે। અને ગવર્મેન્ટનું આ જે સ્ટેપ લીધું છે એ ઘણું આવકારદાયક છે। આનાથી છોકરાઓના વ્યક્તિત્વમાં ઘણો ફરક પડશે એવું મારું માનવું છે પર્સનલી। ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ ઘણો આવકાર્ય છે, કારણ કે જે સ્ટેટમાં આપણે રહેતા હોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં આપણે રહેતા હોઈએ તો ગુજરાતી ભાષા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને આવડવી હોવી જોઈએ, અને એને કારણે બાળક ગુજરાતી ભાષા શીખે, એ મારું મંતવ્ય છે કે આ સરકારનો નિર્ણય જે છે એ મારે મતે આવકાર્ય છે। હું પણ અત્યારે 11-12માં ભણાવું છું। ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે 10થમાં CBSE બોર્ડ કરેલું હોય છે અને એ લોકો 11થમાં ગુજરાત બોર્ડમાં એડમિશન લેતા હોય છે, તો એ લોકોને પણ અમે ગુજરાતી શીખવાડતા જ હોઈએ છીએ। તો જો 11થના છોકરાઓ ગુજરાતી શીખી શકતા હોય તો આઈ થિંક સો કે 5th અને 6માં ભણેલા છોકરાઓને આપણે ગુજરાતી ભાષા શીખવાડવું આપણા માટે અઘરું તો છે, પણ આપણે જે ભાષાને આપણી રીતે સહેલી પણ બનાવી શકીએ છીએ। ફાયદાનું વિચારવા જઈએ તો હું એવું વિચારું કે લેંગ્વેજ, ભાષા એક એવી વસ્તુ છે કે આપણે ગમે તેટલી ભાષા શીખીએ તે ભાષા ક્યાંક ને ક્યાંક તો આપણને કામ આવતી જ હોય છે। તમે દરેક સ્ટેટ્સમાં તમે જુઓ તો દરેક સ્ટેટ્સના લોકો, દરેક રાજ્યના લોકો પોતપોતાની ભાષાને જ મહત્ત્વ આપતા હોય છે। તમે બહારની કન્ટ્રીમાં પણ જાઓ કે આપણે ભારત દેશમાં પણ અલગ અલગ રાજ્યમાં જાઓ તો એ લોકો પોતાની ભાષાને જ મહત્ત્વ આપતા હોય છે।
તો આપણે કોઈ પણ ભાષા શીખીશું તે ભાષા આપણને ગમે ત્યારે કામ તો આવી શકે છે સર. અને ઘણા વિદ્યાર્થીઓને અલગ અલગ ભાષા શીખવાનો એક શોખ પણ હોય છે, તો ગુજરાતી ભાષા એ લોકો શીખશે તો કદાચ એ લોકો માટે ખોટું તો નહીં જ હોય. ગુજરાત સરકારે 8મા ધોરણ સુધી માતૃભાષા શીખવવાનો એક સ્તુત્ય નિર્ણય લીધો છે. મૂર્ધન્ય વિચારક ગુણવંતભાઈના શબ્દોમાં કહીએ ને તો માતાના ધાવણ પછીના ક્રમે જે આવે ને તે માતૃભાષા હોય. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી માતા જે શબ્દો સાંભળે એ શબ્દો એ ગર્ભમાં રહ્યા સાંભળતો હોય. જન્મ થયા પછી જ્યારે એનું માનસિક બંધારણ ઘડાતું હોય, જ્યારે એનું માનસિક કેળવણી થતી હોય તે વખતે પણ 1 મહિનાનું થાય બાળક, 2 મહિનાનું થાય, 3 મહિનાનું થાય, 6 મહિનાનું થાય, 8 મહિનાનું થાય, બાળક માની ભાષા સાંભળતા સાંભળતા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા શીખતું હોય છે. એને જે સંભળાતી ભાષા હોય ને એ સંભળાતી ભાષા એની આજુબાજુના રહેલા લોકો જે ભાષામાં વાત કરતા હોય એ ભાષા એ ઝીલતો હોય. અને જે ભાષા ઝીલેલી હોય ને એ ઝીલેલી ભાષામાં જ જો એનું શિક્ષણ શરૂ થાય ને તો કદાચ એનાથી ઉત્તમ કોઈ વાત ના હોય. કેમ આપણે કોઈ દિવસ પિતૃભાષાની વાત નથી કરતા? આપણે કાયમ માતૃભાષાની વાત કરીએ છીએ. કારણ કે માતૃભાષા એક એવી વસ્તુ છે કે બાળક માતૃભાષામાં જો શીખે ને તો જ્ઞાનને ઝડપથી ઝીલે છે. કારણ કે જે ભાષા બાળક ગર્ભમાંથી શીખીને આવ્યું છે, ગર્ભમાંથી બહાર આવે ને ત્યાં સુધીમાં તે ઓછામાં ઓછા 1000 શબ્દો શીખી ગયું હોય, 1000 શબ્દોને બોલતા શીખી ગયું હોય, સમજતા શીખી ગયું હોય. તો એ જે માતૃભાષાનો જે લહેકો છે, એ જે લઢણ છે ને એ જ બાળકને વધારે સારી રીતે તૈયાર કરતું હોય છે. તમે મનોવૈજ્ઞાનિક જુઓ કે તમે બાલ માનસશાસ્ત્રીઓ જુઓ કે બાલ ચિકિત્સકો જુઓ તો એ બધા હંમેશા એવું કહેતા હોય છે કે માતૃભાષા છે ને એ જ બાળકના ઘડતરમાં યોગ્ય નીવડતી હોય છે. હવે જે બાળક માતૃભાષામાં શિક્ષણ ન લઈને શરૂઆતથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેતું થાય ને તો એનામાં એક લઘુતા ગ્રંથિ વિકાસ પામે છે. કારણ કે ઘરમાં એ માતૃભાષા બોલતું હોય, સ્કૂલમાં અંગ્રેજી ભાષા બોલતું હોય, અંગ્રેજી ભાષા બોલવાવાળા વિદ્યાર્થીઓ હોય, એ પોતે લઘુતા ગ્રંથિ અનુભવે છે અને એના કારણે કેટલીક વાર માનસિક હતાશાનો ભોગ બનતો હોય છે અને કેટલીક વારનો અભ્યાસમાંથી રસ ઉડી જતો હોય છે. કારણ કે એનું કારણ છે બાળક જેટલું માના ખોળામાં ખીલે ને એટલું આયાના ખોળામાં ના ખીલે. આયા એ આયા છે અને મા એ મા છે. એટલે ભલે અંગ્રેજી માસી છે, ભલે અંગ્રેજી કામની, લોકો એવું કહેતા હોય છે કે અંગ્રેજી માં નથી, અંગ્રેજી ભાષા માસી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અંગ્રેજી કામની ભાષા છે. તો હું એવું કહું છું કે અંગ્રેજી જો કામની ભાષા હોય તો એને કામવાળીની જેમ જ મહત્ત્વ અપાય, એને ઘરની ગૃહસ્થી કે ઘરની માનું સ્થાન એને ન અપાય. એટલે એને કામવાળી તરીકે રખાય કારણ કે કામની ભાષા છે, અનિવાર્ય છે. પરંતુ એ બીજી ભાષા તરીકે શીખાય, મુખ્ય ભાષા તરીકે ન શીખાય. અભ્યાસની જ્યારે શરૂઆત થાય ને ત્યારે માતૃભાષાથી જ અભ્યાસની શરૂઆત થવી જોઈએ અને લગભગ 8મા ધોરણ સુધી એ ભાષામાં અભ્યાસ થવો જોઈએ. તમે જુઓ કેટલા બધા દાખલા જુઓ, તમે અબ્દુલ કલામથી માંડીને, સીવી રામનથી માંડીને, રવિન્દ્રનાથ ટાગોરથી માંડીને તમે ક્યાંય સુધી જાઓ બધાએ માતૃભાષામાં શિક્ષણ લીધું છે. તમે ફ્રાન્સ અને જર્મની કે જ્યાં એ લોકો અંગ્રેજી ભાષામાં શીખવતા જ નથી, જાપાન અંગ્રેજી ભાષામાં શીખવતા જ નથી, ત્યાંના રિસર્ચરોએ સંશોધકોએ સંશોધન કર્યું છે કે જે બાળક માતૃભાષામાં અભ્યાસ કરે ને એ અંગ્રેજી બહુ જલ્દી શીખી લેતું હોય છે, એટલે બીજી ભાષા બહુ જલ્દી શીખી લેતું હોય છે. એટલે અત્યારે તો શું થયું છે કે નર્સરીમાં બાળક ભણવા બેસે ત્યારથી ઘરમાં મહેમાન આવે ને તો ચાલ તો બેટા પેલી પોએમ ગાતો, ચાલ તો પેલી રાઇમ ગાતો. એને કોઈ દિવસ એવું નહીં કે ચાલ બેટા તું ગુજરાતીમાં પેલું બોલ કે પેલું બોલ, એવું નહીં થાય. એટલે એને લઘુતા ગ્રંથિ થઈ જાય. કારણ કે અંગ્રેજી ભાષા ખરાબ છે એવું નથી કહેતો, પરંતુ માની ભાષામાં જે શીખો ને એમાં જે મજા છે ને એવી બીજા કશામાં નથી. માતૃભાષામાં ભણેલો વિદ્યાર્થી જે હોય ને એનામાં સ્ટ્રેસ લેવલ ઓછું છે એવું જાપાન અને ફ્રાન્સના સંશોધકોએ એવું સંશોધન કર્યું છે. એટલે સ્ટ્રેસ કેપેસિટી માતૃભાષામાં ભણવાથી વધે છે. જિંદગીના બધા પડકારો અસરકારક રીતે ઝીલી શકતો હોય છે જો માતૃભાષામાં શિક્ષણ મળ્યું હોય તો. આ સાયન્ટિફિક રીતે સંશોધન કરેલા અહેવાલો જણાવે છે. તમે ચીનનો દાખલો જુઓ, ચીનમાં હવે અંગ્રેજી ભણવાનું શરૂ થયું, છતાં ચીન ક્યાં કોઈ જગ્યાએ પાછળ છે. ઇઝરાયલની વાત કરો, ઇઝરાયલ આપણા દેશના 10મા ભાગનું પણ નથી, છતાં એની પાસે ઢગલો નોબેલ પ્રાઇઝ આવે છે. ભારત પાસે નોબેલ પ્રાઇઝ નથી આવતા. તો એની જ્યુઝમાં એ માતૃભાષામાં અભ્યાસ કરે છે, એ માતૃભાષામાંથી આગળ આવે છે અને ત્યાર પછી બીજી ભાષા તરીકે અંગ્રેજી આવે છે. એટલે માતૃભાષા જ પ્રાથમિક શિક્ષણ, પ્રી પ્રાઇમરી શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે અંગ્રેજી માધ્યમ જ નહીં, ગણિત પણ માતૃભાષામાં શીખવવામાં આવે, વિજ્ઞાન પણ માતૃભાષામાં શીખવવામાં આવે, પર્યાવરણ પણ માતૃભાષામાં શીખવવામાં આવે 5મા ધોરણ સુધી.
5મા પછી બીજી ભાષા તરીકે અંગ્રેજી અને હિન્દી દાખલ કરવામાં આવે અને ધીમે ધીમે 8મા પછી માધ્યમ નક્કી થાય કે અંગ્રેજી મીડિયમમાં ભણવું કે હિન્દી મીડિયમમાં ભણવું કે ગુજરાતી મીડિયમમાં ભણવું. પદ્ધતિ આ રીતની હોવી જોઈએ. પણ મને ગર્વ છે કે નવી શિક્ષણ નીતિ જ્યારે આવી છે, નવી શિક્ષણ નીતિએ આવું નક્કી કર્યું જ છે કે શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું. આજે તો એવું છે કે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીમાં તો કોઈનો કંટ્રોલ જ નથી. જેને મન ફાવે એમ ભણાવે, જેને મન ફાવે શિક્ષકો આવે. એટલે બાળક ત્યાંથી જ હતપ્રભ થઈ જતું હોય છે, બાળક ત્યાંથી જ હતાશ થતું હોય છે, બાળકને ત્યાંથી સ્કૂલમાં જવાનું નથી ગમતું હતું. હકીકતમાં તો વ્યક્તિને જે ભાષામાં વિચાર આવે ને, જે ભાષામાં સ્વપ્ન આવે, જે ભાષામાં ક્રોધ કરી શકે, જે ભાષામાં લાગણી વ્યક્ત કરી શકે, જે ભાષામાં રડી શકે, જે ભાષામાં ઝઘડો કરી શકે ને, એ જ ભાષામાં એના શિક્ષણની શરૂઆત થવી જોઈએ. તમે જોજો કે જ્યારે તમે ઝઘડો કરવાની વાત આવે ને, ત્યારે તમે છેવટે તમારી લોકો કહે છે ને તમે જાત પર ઉતરી, જાત પર નહીં, તમારી માતૃભાષા પર ઉતરી આવો છો. ઝઘડો તો માતૃભાષામાં જ થાય, ગાળ માતૃભાષામાં જ દેવાય, પ્રેમની અભિવ્યક્તિ પણ માતૃભાષામાં જ થાય. એમાં પછી પ્રેમની અભિવ્યક્તિમાં પછી જો તમે એમાં અંગ્રેજીનું મિશ્રણ કરો ને તો પછી એ પ્રેમ બી ભેળસેળીઓ થઈ જાય. અને ભેળસેળીઓ પ્રેમ થયો છે એ આપણે અત્યારે જોઈ બી રહ્યા છે. એટલે માતૃભાષા એક એવું માધ્યમ છે કે જેને કારણે વિદ્યાર્થીનું પોતાનું ઓલરાઉન્ડ સર્વાંગી વિકાસ થાય, પોતાની સંસ્કૃતિનું ડેવલપમેન્ટ થાય, પોતાની રીતે ભણી શકે. હું એક દાખલો આપું. હવે ગણિત શીખવું હોય તો હું તો માતૃભાષા એટલે બોલી થઈ ગયા, લોકબોલી. માતૃભાષા એટલે ગુજરાત માટે માતૃભાષા ગુજરાતી નહીં. હા, ગુજરાતમાં ડાંગ હોય તો ડાંગમાં માતૃભાષા કોંકણી છે, ગામિતી છે, આગળ વધો વસાવી છે, રાઠવી છે, ભીલી છે. તમે જુઓ 12 ગામે બોલી બદલાય છે. એટલે લોકબોલી માતૃભાષા એટલે તમે જે ભાષામાં ઉછર્યા. મહેસાણાની એક ટિપિકલ લહેજો છે, સૌરાષ્ટ્રની ભાષાનો એક અલગ લહેજો છે, દક્ષિણ ગુજરાતની ગુજરાતીનો એક અલગ લહેજો છે. તો એ જે ભાષા તમે સાંભળતા ઉછર્યા છો ને, એ જ ભાષામાં શિક્ષણ આપવું જોઈએ. હું એક એક્ઝામ્પલ આપું કે આપણે વડોદરાની નજીકમાં છોટાઉદેપુર છે, આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારમાં ગણિતમાં એ લોકો VCU કહેતા હોય છે. VCU 80 વર્ષના દાદાને પણ આવડે અને 8 વર્ષના છોકરાને પણ આવડે. કે અડધું VCU એટલે 10, 5 વિષય એટલે 100. તો એને ગણિતના આંક 1 2 2 2 ચોકું 8 3 3 4 4 12 એવું બધું શીખવાને બદલે એને VC આધારિત શિક્ષણ આપો એની લોકબોલીમાં, એની માતૃભાષામાં, તો એને ગણિત પ્રત્યેની રુચિ ક્યારેય ઓછી નહીં થાય અને એનો અભ્યાસ પ્રત્યેનો રસ કેળવાશે ને તો આપોઆપ પેલી ડ્રોપ આઉટ રેશિયો ઘટશે જે 8મા પછીનો છે તે. એટલે આ બધી જ વિચારણા કરીને નવી શિક્ષણ નીતિએ તો માતૃભાષામાં શિક્ષણની શરૂઆત કરી છે. તો એના એ નવી શિક્ષણ નીતિ તરફનો પહેલું પગલું છે કે એટલીસ્ટ એક વિષય તરીકે શરૂઆતથી 8મા ધોરણ સુધી ગમે તે માધ્યમની સ્કૂલોએ ગુજરાતી ભણાવવાનું ફરજિયાત કર્યું છે. અને જે ન ભણાવે એના માટે આખરી પેનલ્ટી કરવાનું નક્કી કર્યું છે. એ બહુ જ સ્તુત્ય પ્રયાસ છે ગુજરાત સરકારનો, આવકાર્ય છે. અને હું તો એવું માનું કે આગળ જતાં જેમ 2024-25 આવે તેમ શિક્ષણ માતૃભાષામાં જ કરવું જોઈએ 5મા ધોરણ સુધી. ત્યાર પછી જ બીજી ભાષા દાખલ થાય ત્યાં સુધી કોઈ પણ માધ્યમમાં શિક્ષણ આપવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કમ્પલસરી કરવી જોઈએ, કારણ કે છોકરાઓને સ્પેશિયલી CBSEમાં છોકરાઓને પછી ગુજરાતી નથી ખબર પડતી, વાંચતા લખતા બિલકુલ નથી આવડતું. તો ગુજરાતી થોડું આવડે તો સારું કહેવાય, કમ્પલસરી હોવું જોઈએ. મધર ટંગ જેની ગુજરાતી હોય એની માટે તો ખાસ, કારણ કે CBSEમાં ગુજરાતી પણ હોય છે જે મૂકે છે પેરેન્ટ્સ, તો ગુજરાતી આવડવું જોઈએ. સારું છે, સારું કહેવાય એની માટે. સરકારે ગઈકાલે જે એક ડિસિઝન લીધું કે રાજ્યના તમામ છોકરાઓ ગુજરાતી વિષય ભણે, તો સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. બીજું કે એવું હું ચોક્કસપણે માનીશ, શિક્ષણ ક્ષેત્રે હું 25 વર્ષથી કામ કરું છું અને હું ફરી કહું કે હું ચોક્કસપણે એવું માનું છું કે બાળકને જે ભાષામાં સપનું આવે એ ભાષામાં ભણવું જોઈએ. પણ જમાના પ્રમાણે લોકો એ ભાષામાં ભણાવતા નથી, પણ એ ભાષા ભણાવે એટલું પણ એક અગત્યનું છે. એટલે ગુજરાતી માટે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ અને ભવિષ્યમાં આ નિર્ણય લેવાથી બાળકોને ચોક્કસપણે ખૂબ ફાયદો થશે અને એમની માનસિકતાનો વિકાસ થશે એવું મને ચોક્કસ દ્રઢપણે લાગે છે. જો એવું માનવામાં આવે કે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણવાથી આગળ ઉપર કોઈ ફાયદો થતો નથી, તો હું માનું છું કે ભવિષ્યમાં એવું કાંઈ થાય નહીં. કારણ કે જે વર્ષો પહેલાં ગુજરાતીમાં ભણ્યા હતા અને આજે લોકો 12મા પછી ઇંગ્લિશમાં ભણી અને ડૉક્ટર લેવલે યા સારી પોસ્ટ પર પહોંચે છે, તો એમાં લેંગ્વેજ બહુ બાયસ કરતી નથી. એટલે જોબ ફેક્ટર અને ભણવું આ બે આસમાન જમીનનો ફેર છે. એટલે હું નથી માનતો કે ગુજરાતી લેવાથી કે ગુજરાતી ભણવાથી જોબમાં કોઈ મોટો ફેર પડશે. ચોક્કસ મોટી ઉંમર થતા હોય છે તેમ છોકરાઓ ઇંગ્લિશ શીખી જતા હોય છે, તો ગુજરાતી ભૂલી જશે અને ઇંગ્લિશ શીખી જશે એવું પણ નથી. એટલે મારું દ્રઢપણે માનું છે કે સરકારના નિર્ણયને બધા વાલીઓએ, ઇન્સ્ટિટ્યૂટોએ, સ્કૂલોએ ખરેખર આવકારવો જોઈએ. મોટાભાગની સ્કૂલો ગુજરાતી ભણાવે જ છે,
અને સરકારનો જો કડક અમલ થશે તો જે સ્કૂલો નથી ભણાવતી એ ગુજરાતી સબ્જેક્ટ ઇન કરી દેશે તો બાળકોને એમાં ફાયદો થશે. લેંગ્વેજ છે એટલે કંઈ એવું મોટો ફેર નહીં થાય મારી દ્રષ્ટિએ, પણ બાળકો માટે અગત્યનું છે નિર્ણય, અને ખરેખર આવા નિર્ણય ખૂબ વહેલો થવો જોઈતો હતો. ઘણો મોડો થયો એવું લાગે છે અમને. मैंने अभी नोटिफिकेशन देखा नहीं, लेकिन अगर फिर भी ऐसा कुछ डिसीजन कुछ गवर्नमेंट ने लिया है कि वो जो थर्ड लैंग्वेज रीजनल लैंग्वेज अगर इफ़ दे वांट टू मेक कंपलसरी, तो मेरे हिसाब से एज ए पेरेंट, क्योंकि मैं काफ़ी टाइम से मेरे नेटिव प्लेस से बाहर हूँ और मैं पर्सनली ये फील करता हूँ कि वो रीजनल लैंग्वेज बच्चों को आनी चाहिए, क्योंकि वो उसको बच्चे को मदद करती है लोकल लोगों से इजीली कनेक्ट करने में. वो कल्चर को और ज़्यादा अच्छे से समझ सकते हैं. कई बार क्या होता है कि आपने देखा होगा कि लोकल लोग अपनी रीजनल लैंग्वेज में बात करते जाते हैं, लेकिन अगर सपोज उस बच्चे को नहीं पता है तो वो आइसोलेट फील करता है. लेकिन अगर उसको वो लैंग्वेज आती है तो ही कैन ऑल्सो इन्वॉल्व, वो उसके अंदर इन्वॉल्व होकर डिस्कशन में पार्टिसिपेट कर सकता है. और एक बेसिकली लोकल लोग को भी ऐसा लगता है कि हाँ ये अपना ही बंदा है, अपने में से ही है कोई. तो ये क्या है, एक जो गैप होता है ना आउटसाइडर और इनसाइडर का, वो उस गैप को भी ये क्लोज करता है. और इसी बहाने क्या है कि लैंग्वेज आप जितनी ज़्यादा से ज़्यादा सीखो उतना अच्छा है एक्चुअली. तो वो चाहे कोई सी भी लैंग्वेज रीजनल लैंग्वेज है. तो मैं एज ए आउटसाइडर, मैं यहाँ से नहीं हूँ, लेकिन मुझे लगता है कि वैसे भी मैं ये डिसीजन आता है नहीं आता, मैं मेरी डॉटर को जो लोकल लैंग्वेज है वो सिखाने ही वाला था. क्योंकि मैंने 14 साल से मैं गुजरात में हूँ, मैंने ऑलवेज ये ट्राई किया है कि मैं भी सीखूं, लेकिन वो आउटसाइडर देख के लोकल भी लोग हिंदी में बात करने लगते हैं. तो मुझे बहुत सारा कई बार ऐसा फील होता है कि यार मैं सीख नहीं पा रहा हूँ, कोशिश भी किया लेकिन सीख नहीं पाया. लेकिन ये नेचुरल वे है कि जब आप स्कूल के लेवल से कोई भी बच्चा सीखता है तो वो उसका डेप्थ भी समझ सकता है कि जो रीजनल लैंग्वेज का जो डेप्थ है वो कितना है, उसके शब्दों को समझ सकता है. और कोई भी रीजनल लैंग्वेज हो एक्चुअली, तीसरा अगर कोई लैंग्वेज हिंदी इंग्लिश के अलावा रहता है तो वो हेल्प ही करता है. मेरा पर्सनल मानना ये भी है कि अगर कोई 3 लैंग्वेज किसी को आती है और वो फ्यूचर में और भी कोई लैंग्वेज सीखना चाहता है तो एक्चुअली ही कैन लर्न इजीली, क्योंकि उसका माइंड सेट वैसा ही बन जाता है बच्चे का कि हाँ मैं नई लैंग्वेजेस सीख सकता हूँ. तो मेरा मानना है कि मेरे को देखना है कि कंपलसरी है कि नहीं है, लेकिन मेरे लिए इंडिविजुअल मुझे कुछ फ़र्क नहीं पड़ता, ये कंपलसरी नहीं है तो भी मैं तो वैसे भी सिखाने ही वाला था. एक तरह से बोला जाए तो ज़्यादा बर्डन हो जाएगा, क्योंकि इतने सारे सब्जेक्ट ऑलरेडी बच्चे पढ़ते हैं, तो एकदम से मैंडेटरी करना भी सही नहीं है. लेकिन अगर सरकार कुछ ऐसा चाहती है तो कुछ उसके पीछे रीज़न होगा उसका, तो उस हिसाब से ठीक है. जिस स्टेट में आप रह रहे हो तो वहाँ की लैंग्वेज आनी भी चाहिए आपको. तो ओवरऑल बोल सकते हैं कि कंपल्सन तो नहीं करना चाहिए. अगर आप CBSE से पढ़ा रहे हो तो वहाँ पे तो आप नहीं जाते हो, आप तो सारे मतलब आप जो पेरेंट्स हैं तो कहीं का कहीं ट्रांसफ़र हो रहा है उनका, तो फिर वो लैंग्वेज अगर मान लीजिए हम अभी यहाँ पे हैं फिर ट्रांसफ़र हो गए कहीं और गए तो वहाँ पे ऐसा तो कंपल्सर रहेगा नहीं. तो ये यहाँ के लिए है बस, तो होना नहीं चाहिए वैसा. लेकिन अभी सरकार का फैसला है तो उसके हिसाब से हमें जाना पड़ेगा. હા ભણવું જ પડે, કેમ કે અમે ગુજરાતમાં રહીએ છીએ, અમારી માતૃભાષા ગુજરાતી છે, તો અમને આવડવી જ જોઈએ ને અમને ભણવું જ જોઈએ ગુજરાતી. મજા આવે છે ભણવામાં? હા બહુ જ મજા આવે છે. કઈ કવિતા સંભળાવો? કવિતા માના સ્કૂલમાં એક કવિતા ભણાઈ છે એ મેં તમને સંભળાવું. ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડીના મેં ચીબડા લીધા, ચીબડે મને બી દીધા, બી મેં વાડામાં નાખ્યા, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં બાને આપ્યું, બાએ મને લાડવો આપ્યો, એ લાડવો હું ખાઈ ગયો અને ગીત ગાવા આવી ગયો. એ મને ભણાવી હતી અને મને યાદ છે ગુજરાતી. બીજા છોકરાઓને શું સંદેશ આપશો, શું મેસેજ આપશો? બીજા છોકરાઓને એ સંદેશ આપવા ચાહું છું કે એ લોકો ભણે ગુજરાતી અને અમારા રાજ્યમાં આવીને અમારું રાજ્ય ફરે ને જોવે કે ગુજરાતમાં શું છે ને શું નથી. એ મેં બધાને સંદેશ આપવાનું ચાહું છું.